નમસ્કાર. ઘણી વખત આપણે એવું માનીએ છીએ કે જેટલી વધુ વસ્તુઓ હશે ને એટલું જીવન આપણું સારું થઈ જશે, પણ હકીકત કંઈક અલગ હોય છે. એક સગવડ મળે ને તરત જ એની ઉપર આપણે બીજી સગવડ શોધીએ છીએ. એક ગાડી પછી બીજી ગાડી, એક ઘર પછી મોટું ઘર, અને પછી આપણે મનને સમજાવીએ આ તો જરૂર નથી, આ તો ઇન્વેસ્ટમેન્ટ કરવું હતું ને એટલે લીધું. આજનો સમય એવો છે કે દરરોજ આપણને એવું લાગશે કે આપણે કંઈક ચૂકી રહ્યા છે. કેટલાક લોકો વસ્તુઓ ખરીદે છે જરૂર માટે, પણ કેટલાક લોકો એવા છે કે ખાલીપો ભરવા માટે ખરીદે છે. કોઈને ગિફ્ટ આપીને નજીક આવવાની કોશિશ કરે છે, પણ સંબંધો વસ્તુઓથી નથી બનતા. સંબંધો વસ્તુઓથી નથી બનતા. સગવડ જીવનને સરળ બનાવે છે પણ સુખી નથી બનાવતા. સુખ કોઈ ઓફરમાં નથી કે કોઈ કાર્ટમાં એડ થતું નથી. એટલે યાદ રાખજો, સુખ અને સગવડ વચ્ચે ખૂબ મોટો ફરક છે. સુખ અને સગવડ વચ્ચે ખૂબ મોટો ફરક છે. જ્યારે ઓછામાં સંતોષ સાથે જીવન જીવતા આવડી જાય ને ત્યારે જ આપણું જીવન સમૃદ્ધ બને છે. ધન્યવાદ. મીનાક્ષી રાવલ.